ભાવનગરથી સમાચાર પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરાયું। પોલીસે જયપાલ સિંધી નામના એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર છે। કિશોરીના ભોળપણનો લાભ ઉઠાવી આરોપીએ તેની સાથે 3 થી 4 વખત દુષ્કર્મ આચર્યું। એટલું જ નહીં, કિશોરીના માતા-પિતાને પણ વિશ્વાસમાં લઈને રૂપિયા આપ્યા। જો કે તેની કરતૂતનો ભાંડો ફૂટતા કિશોરીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી। આ કામનો આરોપી જયપાલ સિંધી કે જે પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે છૂટક મજૂરી સાથે સંકળાયેલ છે, તેમને અને ભોગ બનનાર દીકરીને છેલ્લા 4 કે 5 મહિનાથી ઓળખાણ હતી। અલગ અલગ જગ્યાએ લોકો મજૂરી કામ કરવા માટે જતા ત્યારે એમની ઓળખાણ થયેલી હતી। ગત રોજ 15/11/2024ના રોજ આ દીકરી જ્યારે ઘાટી ગામેથી એક રામપીર ભગવાન છે એનો પાટોત્સવનો પ્રોગ્રામ પતાવી નીકળ્યા હતા, ત્યારે જયપાલ સિંધી દ્વારા બાઇક લઈ તેમને એવું કીધું હતું કે ચલો હું તમને ઘરે મૂકી જાઉં, એમ કરી અને દીકરીને બાઇક પાસે બેસાડી અને પાલિતાણાથી ભાવનગર જતા રોડ ઉપર મેલડી માતાનું મંદિર છે ત્યાં નજીકમાં રોડની બાજુમાં એની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો। ત્યારબાદ 15/11/2024થી માંડી અને 28/12/2024 સુધી 3 થી 4 વખત અલગ અલગ જગ્યાએ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવેલું। આરોપીને હસ્તગત કરી લીધો છે અને એની અટક કરવાની પ્રક્રિયા છે હાલ ચાલુ છે।